તમને બધાને કહું છું, જોજો રૂપાળું ચામડું એને જોઈને પણ મોહ નહીં પામી જતા. જગતમાં ક્યાંય પ્રેમ નહીં કરશો, પ્રેમ પરમાત્મામાં કરજો. અને યાદ રાખજો, બીજું સ્થાન બતાવો, જેને પરમાત્મામાં પ્રેમ કર્યો હોય એને પ્રેમ કરશો. બસ બે સ્થાન પ્રેમ કરવા યોગ્ય છે. કાં તો પ્રભુમાં પ્રેમ કરો, કાં તો પ્રભુમાં જેને પ્રેમ કરો એને પ્રેમ કરો. બાકી દુનિયામાં ક્યાંય પ્રેમ ન કરો. ન તો બંગલામાં કરો, ન તો ગાડીમાં કરો, ન તો પરિવારમાં કરો. જગતના કોઈ પદાર્થમાં પ્રેમ ન કરો. પ્રેમ પરમેશ્વરમાં કરો, કાં તો પરમેશ્વરમાં જેને પ્રેમ કર્યો એમાં પ્રેમ કરો. બસ જીવન ધન્ય 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 થઈ જશે. અને ભક્તો આ વાત નથી સમજાતી ને એટલે જ આપણે હાડ થાય છે. એક તો બતાવો પ્રભુ પ્રેમી ક્યાં હાડ થયો હોય. એક તો બતાવો પ્રભુમાં જેને પ્રેમ છે એમાં જેને પ્રેમ થયો કોઈ હાડ થયો. એક તો બતાવો. ભક્તો માફ કરજો, વૃદ્ધાશ્રમો આ છલકાઈ રહ્યા છે. કોનાથી છલકાણા છે? વિચારો તમે, કોનાથી છલકાણા વૃદ્ધાશ્રમો? પ્રભુમાં પ્રેમ કરનારથી છલકાણા છે. કોનાથી વૃદ્ધાશ્રમો છલકાણા? જેને પ્રભુમાં પ્રેમ ન કર્યો, ફક્ત પરિવારમાં પ્રેમ કર્યો, ફક્ત જગતમાં પ્રેમ કર્યો, ફક્ત પૈસામાં પ્રેમ કર્યો, એનાથી વૃદ્ધાશ્રમો છલકાણા. બાપ પ્રભુમાં પ્રેમ કરે ને એને તો સ્વયં પ્રભુ ઉઠાવી લે, સ્વયં પ્રભુ ઉઠાવી લે. એને દુનિયાની ફના ન હોય. ભક્તો સત્ય ઘટના કહો, પહેલી જ મારી કથા, પહેલી જ કથા આજથી 25 વર્ષ પહેલા ફિફાત ગામમાં હતી. અને ફિફાત જતા હતા અને પીઠોડીના પોપટ દાદા પ્રભુ પ્રેમી ભક્ત રહ્યા છે. પ્રસંગ મને ભૂલાતો નથી, એ તાદૃશ્ય છે. અમે ફિફાત જતા હતા અને ખબર પડી પોપટ દાદા બીમાર છે. અમે ખબર કાઢવા માટે ગયા. ભક્તો સ્વામી વાતોમાં લખ્યું, કેટલાકને દર્શન આપવા જાય છે ને કેટલાકના દર્શન કરવા જાય છે, કેટલાકના દર્શન કરવા જાય છે. દર્શન કરવા યોગ્ય મહાપુરુષ. અમે દર્શન કરવા માટે ગયા. પોપટ બાપા સુતા હતા, સંતો ગયા, ટોલિયામાં બેઠા થઈ ગયા. મારા આત્માના હગા આવ્યા, મારા આત્માના હગા આવ્યા, મારા આત્માના હગા આવ્યા. અને એના મુખારવિંદો પર જોવા એટલી બધી પ્રસન્નતા, સંતો આવ્યા ને એટલી બધી પ્રસન્નતા. અમારા ગુરુ સાથે હતા. પોપટ દાદાને કીધું, દાદા જોજો, હવે ભગવાનમાં જ મન રાખજો, આ છોકરા બધામાં તોડી નાખજો. પોપટ દાદાના શબ્દો હજી મને ભૂલાતા નથી. પોપટ દાદા કે, સ્વામી આ ધનેડા જેવામાં તો કેદાડાનો હેત તોડી નાખ્યો છે, ધનેડા જેવા. ત્યારે બાપ આ પ્રભુમાં પ્રેમ કરી શકે, આ પરમાત્મામાં પ્રેમ કરી શકે. અમારા ગુરુ કે એવું બોલોમાં, એવું બોલશો છોકરા હાચવશે નહીં. ત્યારે પોપટ દાદાના બીજા શબ્દો નીકળ્યા, સ્વામી હું આને આધારે નથી જિંદગી જીવતો, હું તો ભગવાન સ્વામિનારાયણને આધારે જીવ. આ હું મને હાચવવાના, મને તો ભગવાન સ્વામિનારાયણ હાચવે છે.